તો બીઝેડ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના અનેક રાઝ ખુલ્યા છે। જે વૈભવી જીવન તેઓ જીવતા હતા, મોંઘી દાટ ગાડીઓ, લક્ઝુરિયસ બંગલો, આ તમામ ચીજ વસ્તુ બીજાના પૈસે વસાવી હતી। જી હા, બીજાના રૂપિયે લીલા લહેર કરતો ભૂપેન્દ્રસિંહ અત્યારે ક્યાં છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। જો કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની લક્ઝુરિયસ કાર હાલ તો જપ્ત કરવામાં આવી છે। આ સાથે જ ભૂપેન્દ્ર ઝાલાની મોંઘી દાટ કાર સીઆઈડી ઓફિસ લઈ જવાઈ છે। બીઝેડ ગ્રુપ અને તેનો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની કયા પ્રકારની લાઈફસ્ટાઈલ હતી, કયા પ્રકારની લક્ઝરીઝ લાઈફસ્ટાઈલ હતી તેનો આ બોલતો પુરાવો તેની આ મોંઘીદાટ ગાડીઓ છે। લોકોના મહેનતના કમાણીના રૂપિયા જે છે તેનાથી કઈ રીતે ભૂપેન્દ્ર ઝાલા અને તેના જે સાગરીતો છે તે આ પ્રકારની મોંઘીદાટ ગાડીઓની અંદર પોતાની મોજશોખ પૂરી કરતા હતા તેની આ સાબિતી છે। સીઆઈડી ક્રાઇમ તરફથી ભૂપેન્દ્ર ઝાલાના ઘર પર દરોડા પાડીને તેના ઘર પર રહેલી આ પ્રકારની મોંઘીદાટ ગાડીઓ જે છે તે જપ્ત કરીને હાલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની કચેરી ખાતે લાવવામાં આવી છે। વોલ્વો, મર્સિડીઝ, પોર્શે અને ફોર્ચ્યુનર આ કરોડો રૂપિયાની કિંમતની ગાડીઓ છે। આ પ્રકારની ગાડીઓની અંદર આ મહાઠગ લોકો જે છે તે ફરતા હતા, લોકોને લૂંટતા હતા। ખાસ કરી 6,000 કરોડ કરતા વધુની ઠગાઈ જે છે તે બીઝેડ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે અને લોકોએ જે એક એક રૂપિયો પોતાની બચતનો કર્યો હતો, પોતાના પરસેવાની કમાણીનો હતો, તેની અંદર રોકવામાં આવ્યો હતો અને તે પરસેવાની કમાણીની આ ગાડીઓ જે છે તે ખરીદવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમની ગાંધીનગરની ઓફિસ ખાતે આ ગાડીઓ હાલ લાવવામાં આવી છે। માત્ર આ 4 ગાડીઓ છે, એ ઉપરાંત પોતાના જે સાગરીતો છે તેને પણ ભૂપેન્દ્ર ઝાલાએ અલગ અલગ મોંઘીદાટ ગાડીઓ જે છે તે ગિફ્ટમાં આપી હતી, તે પ્રકારની પણ માહિતી જે છે તે મળી રહી છે। પરંતુ જ્યાં લોભીઓ હોય ત્યાં ધુતારાની કમી ન હોય તે કહેવત સાબિત થાય છે, કારણ કે લોકોએ પણ 1 ના 2 રૂપિયા કરવાની લાલચમાં આ બીઝેડ ગ્રુપની અંદર રોકાણ કર્યું અને તેનું પરિણામ છે કે હવે તેઓ રાતા પાણીએ રોઈ રહ્યા છે અને બીજી તરફ આ મહાઠગો જે છે તે આ પ્રકારની મોંઘીદાટ ગાડીઓની અંદર ફરતા હતા, પરંતુ હવે કાયદાનો સકંજો તેમના પર પણ આવ્યો છે અને તેમની આ મોંઘીદાટ ગાડીઓ જે છે તે જપ્ત કરીને સીઆઈડી ક્રાઇમની કચેરી ખાતે લાવવામાં આવી છે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ,